તો ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને અમે પહોંચ્યા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે. જો આ મહાદેવને ત્યાં નસીબ હોય તો જ દર્શન થાય, પણ બેડ લક અમારા ના થયા. જો 2 કલાક પહેલાં આવી ગયા હોત તો અહીં શાંતિથી દર્શન થયા હોત. મંદિરથી થોડુંક જ પાણી આ બાજુ છે, પણ હવે ધીરે ધીરે પાણી વધવા લાગ્યું છે તો અમે રિટર્ન થઈ ગયા. હવે ચંપલ ગાડીમાં મૂકીને આવી હોત તો પણ ચાલત. આ હમણાં પકડું છું એમ પકડવા ના પડે. આજે અમને તો એવું હતું કે યું કંઈ નહાવા બેસી જશે, પણ એ થોડીવાર માટીમાં રમ્યો. હવે નહીં લીધું હોત તો પણ ચાલત, કેમ કે હું એના 2-3 જોડી કપડાં જોડે જ રાખું છું. હવે ભગવાનના દર્શન તો ના થયા, પણ પછી બહાર આવીને નારિયેળ પાણી પીધું. ત્યાંથી નીકળ્યા તો રોરો ફેરીની જ્યાંથી ઉપડે છે એ જગ્યા જોઈ. એક વખત આમાં જવાની ઈચ્છા છે, જોઈએ હવે ક્યારે પૂરી થાય. પછી રસ્તામાં ચા નાસ્તો કર્યો અને નીકળ્યા ઘરે આવવા. હાઈવે પર એક્સિડન્ટ થયું હતું તો થોડો ટ્રાફિક નડ્યો. હવે હમણાં જ સમોસા ને એવું ખાધું હતું તો ખાવાની કોઈ ઈચ્છા નથી, એટલે સીધા પહોંચ્યા ઘરે. તો આ 1 ડે ટ્રીપનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. અને હવે કાલે મળીશું એક નવા વ્લોગમાં.